નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સિંહ રાશિ જેમના અક્ષર છે મ અને ટ। 2026નું વર્ષ સિંહ રાશિ માટે કેવું રહેશે? આ વર્ષની અંદર આપના માટે કેવા આર્થિક લાભ થશે? આરોગ્ય માટે આપનું આ વર્ષ કેવું રહેશે? વિદ્યાર્થી હો, વિદ્યાર્થી માટે આ વર્ષ કેવું રહેશે? પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા વચ્ચે આવનારું વર્ષ કેવું રહેશે? ધન માટે આવનારું વર્ષ કેવું રહેશે? આ વર્ષની અંદર આપના માટે શુભ મહિનો કયો છે? શુભ વાર કયો છે? શુભ રંગ કયો છે? શુભ અંક કયો છે? શુભ દેવ ક્યાં છે? અનેક અવનવી માહિતી માટે સિંહ રાશિનું ભવિષ્ય અધૂરું છોડશો નહીં, કારણ કે જે કંઈ વાત રસપ્રદ છે છેલ્લે છે, માટે અધૂરું રાશિ ભવિષ્ય જોઈ ઉતાવળ કરશો નહીં, નહીંતર પસ્તાવો થશે। આ વર્ષની અંદર આપની પ્રગતિ કેવી થશે, તમામ માહિતી આપણે નિહાળશું। 2026 સિંહ રાશિ વાર્ષિક ભવિષ્ય। પ્રારંભ કરીએ। સિંહ રાશિ માટે આ વર્ષ ધન પ્રાપ્તિ માટે શુભ અને અતિ ઉત્તમ સમય રહેલો છે, કારણ કે વર્ષના પ્રારંભમાં ગુરુ મહારાજ 11મા લાભ સ્થાનની અંદર છે। વર્ષ દરમિયાન આટલા વર્ષોની અંદર આપને જે નથી મળ્યું તે આ વર્ષની અંદર આપને મળવાનું છે। આકસ્મિક લાભ, વારસાગત લાભ, વિદ્યાર્થીની પરીક્ષાની અંદર એજ્યુકેશનમાં લાભની પ્રાપ્તિ થશે। માટે ગુરુ મહારાજ આપને બેડો પાર કરશે। જૂન માસથી આવક કરતા જાવકનું પ્રમાણ થોડું વધારે રહે, માટે અનર્ગલ ખર્ચથી આપે બચવું। બચત છે તમારો મોટો ભાઈ છે, બચત કરવાનું ચૂકશો નહીં, કારણ કે એ જ બચત આપના ભવિષ્ય માટે, આપના પરિવાર માટે, આપના બાળકો માટે કામ લાગશે। માટે દેખાદેખી કરી ખોટા ખર્ચ કરશો નહીં। સતત દ્રવ્યનો સત્કાર્યમાં ઉપયોગ કરશો, કારણ કે હવે ધીમે ધીમે આપની જવાબદારીઓ વધશે, આપનું સંગઠન વધશે, આપનું કાર્યક્ષેત્રમાં વધારો થશે, આપના બિઝનેસની અંદર વિસ્તાર થશે। માટે જવાબદારીઓને ચૂકશો નહીં। જો આ વર્ષની અંદર આપ શેરબજારની અંદર રોકાણ કરવાના હોય તો સમજી વિચારીને રોકાણ કરવું। શરૂઆતમાં આપને લાભ મળે, પણ ધીમે ધીમે આપને વધારે રોકાણ એમાં કરવાથી આપના પૈસા બ્લોક પણ થઈ શકે। માટે સમજી વિચારીને કોઈ એક્સપર્ટની રાય લઈ પછી આપે તેમાં રોકાણ કરવું। 2026નું વર્ષ આપના માટે માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ અને સુંદર હશે। આપને આપના પરિવાર તરફથી, આપના પાર્ટનર તરફથી, આપના ભાગીદાર તરફથી ખૂબ જ સહયોગની પ્રાપ્તિ થશે। તેમનો ઉપકાર આપ ભૂલશો નહીં। આપના માટે એપ્રિલ મહિના સુધી જૂના કરેલા રોકાણનું આપને ફળ મળશે, આપને સફળતા મળશે। તેમજ આ વર્ષ દરમિયાન જો બેરોજગારો હોય તો સારી નોકરીની તક આવશે સાહેબ, ચૂકશો નહીં। એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર ઇન લાઈફ। ડાયરેક્ટ તમે વધારે પગાર તરફ દોડશો તો નહીં મળે, તેના માટે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। અને એવી સારી કંપનીની નોકરી આપ ઠુકરાવશો નહીં। લક્ષ્મી ચાંદલો કરવા આવે
ત્યારે મોઢું ન ફેરવાય. અને એ જ અનુભવથી તમને આગળ ભવિષ્યમાં જે ધારો તે ઇન્કમ, પગાર આપને પ્રાપ્ત થશે. જે કંઈ કાર્ય કરવાના હોય તે આપ સમજી વિચારીને કરવા. આ વર્ષ દરમિયાન જો આપ નવીન મકાન લેવાનું વિચારી રહ્યા હોય તો તે યોગ બને છે. પણ તેમના કરતા આપને ફેક્ટરી માટે, ઓફિસ માટે, કારખાના માટે, બિઝનેસ માટે કોઈ પ્રોપર્ટી લેવાનો વધારે પ્રબળ યોગ આપના માટે બને છે. પરાક્રમ અને નિર્ણય લેવાની શક્તિ આપને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી દેશે. જો અભિમાન ના આવી જાય તે પણ ખાસ કાળજી રાખશો. આપના માટે આર્થિક વિચારીએ. આવનારી ધનને આપ ખર્ચ કરો તે બરાબર યોગ્ય જગ્યાએ ખર્ચ કરવો. નહીતર નાણાંની ભીડ આપને વર્ષના મધ્યમાં રહી શકે. સાહેબ, ઈશ્વર આપને જે તક આપી છે તેને ચૂકશો નહીં, નહીતર પસ્તાવો થશે. જો આપ સંતાન પ્રાપ્તિ માટે વિચારી રહ્યા હોય તો આ યોગ્ય સમય સંતાન પ્રાપ્તિ માટેનો છે. ગુરુ મહારાજ આપના ઉપર કૃપા વર્ષાવશે. આપની ઘેર પારણું બંધાશે તો એ સમયને આપે વેડફવો નહીં. જૂન મહિના પહેલા સંતાન માટેનું પણ પ્લાનિંગ કરી લેવું. આ વર્ષ દરમિયાન ઈશ્વરે આપેલા ધનનો સદુપયોગ કરવો. વાત કરીએ હવે આપણે દાંપત્ય જીવનના દર્શનની. જો આપ અવિવાહિત હોય તો આપને આ વર્ષ દરમિયાન યોગ્ય પાત્રની પ્રાપ્તિ થશે. તે પાત્ર સ્વભાવમાં કદાચ થોડું તેજ હશે, કદાચ ઉંમરમાં થોડો ફેરફાર હશે, પણ આપને યોગ્ય પાત્રની પ્રાપ્તિ થશે. વડીલો તરફથી આપને પૂર્ણ સાથ સહકાર મળશે. આ આવનારું વર્ષ લગ્ન જીવન માટે, પતિ પત્ની માટે શુભ અને ઉત્તમ ગોલ્ડન સમય છે. આ સમયને ખોટો વેડફશો નહીં સાહેબ. આપના સંતાનો તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જોજો, રાહુ મહારાજ 7મા લગ્ન સ્થાનની અંદર આપને બિરાજમાન છે. માટે પતિ પત્ની બંને ધીરજ રાખવી જરૂરી છે. નાની બાબતમાં મોટા ઝઘડા ન થઈ જાય તેમની આપે કાળજી રાખવી. બંને વચારે મનમોટાવ હોય, શાંતિથી બેસી ધીરજ રાખી અને તેમનો રસ્તો કાઢવો. બાકી જો આપ બીજાની સલાહ લેશો તો લગ્નની અંદર મતભેદ અથવા બે લગ્નનો યોગ, છૂટાછેડાનો યોગ પણ પ્રાપ્ત થશે. માટે ખાસ ગંભીરતા લેવી. પુત્રના જન્મ બાદ આપનું ભાગ્ય પરિવર્તન થાય છે. આ વર્ષ દરમિયાન આપને ધાર્મિક કાર્ય કરવાની અંદર દેવાલય મંદિરે જવાનો યોગ, દેવ દર્શન તીર્થયાત્રા માટેનો યોગ બને છે. માટે સાચી તીર્થયાત્રા કરજો. 68 તીર્થ માત પિતાના ચરણે. માત પિતાને પણ સાથે લઈ જશો અથવા તો તેમની આજ્ઞા લઈને તીર્થયાત્રા માટે જશો તો તીર્થનું ફળ મળશે. 68 તીર્થ માત પિતાના ચરણમાં રહેલા છે. દર્શક મિત્રો, હવે વાત કરી જરૂરી. જોજો જતા નહીં, અહીંયા જ રહેજો. આગળ વાત કરીશું આપણે આરોગ્યની. આ વર્ષ દરમિયાન આપનું આરોગ્ય સારું રહેશે, પણ કદાચ આપના પરિવારની અંદર કોઈ પણનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. માનસિક ચિંતાને દૂર કરવી. આપને આપના પાર્ટનરના આરોગ્યની કાળજી રાખવી. ચુસ્તી, આળસનો ત્યાગ કરવો. ઉત્તમ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. સૂર્યોદય પહેલા વહેલા ઉઠી જવું, મોર્નિંગ વોક કરવું. આપના રાશિનો સ્વામી સૂર્ય છે સાહેબ. સૂર્યની ઉપાસના કરવાનું ચૂકશો નહીં.
એ સૂર્ય આપને તેજ, કીર્તિ, યશ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે. જો તમે મોર્નિંગ વોક નહીં કરો તો ગેસ, એસિડિટી, પેટને લગતી તકલીફ લાવી શકે. લોહીને લગતા દર્દોથી સંભાળ રાખવી, બ્લડ પ્રેશર, હાઈ બીપી, લો બીપી વગેરે પ્રોબ્લેમ આપને થઈ શકે છે. માટે સૂર્યને નમસ્કાર કરવા, સૂર્યની ઉપાસના કરવાથી આપણા માટે શુભ અને અતિ ઉત્તમ રહે છે. વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા હોય, આપણે તમારી વાત કરીએ. જો આપ વિચારી રહ્યા હોય કે મારું ભવિષ્ય આ વર્ષ કેવું રહેશે, ધ્યાન રાખજો. તમારે આ પોઈન્ટ નોટ કરવા જેવો છે. તમે હોશિયાર છો, સ્માર્ટ છો, બુદ્ધિશાળી છો, પણ ધીમે 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 તમારું મનનું સંતુલન બગડતું જાય છે. આપના વિચારો ધીમે ધીમે રમતગમત તરફ હવે વળી રહ્યા છે. મનોરંજન, ગેમ, મોબાઈલ તરફ વધારે ધ્યાન દેવા લાગો છો. માટે વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. પછી કહેતા નહીં કે રિઝલ્ટ ખરાબ આવ્યું. માટે મોબાઈલ, ગેમ ઝોન કરતા અભ્યાસમાં આપે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. આપનું ભવિષ્ય વિદ્યાથી છે, ગેમથી નહીં. ત્યારે જ આપના સપનાઓ પૂર્ણ થશે જ્યારે આપ વિદ્યાની અંદર ખૂબ ધ્યાન દેશો. નહીતર સાહેબ પસ્તાવાનો વારો આવશે. ભાગ્યના સહારે બેઠા રહેવું એ યોગ્ય ન કહેવાય. આપને આપનું ભાગ્ય ચમકાવવું હોય તો તેમના માટે આપે પુરુષાર્થ કરવો તેટલો જ જરૂરી છે. આ સપ્તાહ દરમિયાન, આ વર્ષ દરમિયાન રાહુ મહારાજ 7મા સ્થાનની અંદર હોવાથી ધંધાની અંદર પણ થોડી નુકસાની આવી શકે. માટે બે કાળજી ન રાખવી. શનિ મહારાજની પનોતી ચાલી રહી છે, માટે શનિની ઉપાસના કરવી. લોખંડ, કાળી વસ્તુની ખરીદી બને ત્યાં સુધી કરવાની ટાળવી. વાહન વ્યવહારની અંદર પણ નહીતર મોટી નુકસાની આવી શકે છે. 5મા સ્થાનની અંદર શુક્ર, મંગળ, સૂર્ય, બુધ વર્ષના પ્રારંભમાં હોવાથી આપને નવા પાર્ટનરની પ્રાપ્તિ થાય. પ્રેમી પ્રેમિકાને ઉત્તમ સમય પસાર થાય. બંનેનો પ્રેમ પરિણયમાં પરિવર્તન લાવે, લગ્નનો યોગ કરાવે. જો આપ પ્રપોઝ કરવાની રાહ જોઈને બેઠા હોય તો તેમના માટે પણ આ એપ્રિલ મહિના પહેલા એકબીજાને પ્રપોઝ કરવાનો પણ ઉત્તમ સમય છે. રોમાન્ટિક જગ્યાએ ફરવા માટેનો આપના માટે યોગ્ય ઉત્તમ સમય રહેલો છે. માટે સમયને વેડફશો નહીં. સૂર્ય, મંગળ 11મા લાભ સ્થાનની અંદર જોવે છે. આપને આકસ્મિક લાભ, વારસાગત લાભ, વડીલોની સંપત્તિનો લાભ આપને પ્રાપ્ત થશે. તેમના માટે આપે આપના વડીલોના આશીર્વાદ લેવા, આપના પિતાના માર્ગદર્શન નીચે દરેક કાર્ય કરવાથી આપને લાભ અને ફાયદો થશે. ગુરુ મહારાજ 9મા ભાગ્ય સ્થાનની અંદર જોવે છે. ઘણા સમયથી રોકાયેલા કાર્ય આ વર્ષ દરમિયાન આપના પૂર્ણ થશે. આ આવનારું વર્ષ આપના ભાગ્યની વૃદ્ધિ કરશે, આધ્યાત્મિક જીવનની વૃદ્ધિ કરશે. નીતિ, ધર્મ પરાયણ રહેશો. અનેક માંગલિક કાર્યો માટેનો પણ ઉત્તમ યોગ બને છે. આ વર્ષ દરમિયાન વર્ષના પ્રારંભની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી માસની અંદર આપને આપના સંતાનો સાથે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી. કારણ કે જે કંઈ છે બધું તેમનું જ છે. જો તેમનાથી આપ અલગ થશો
તો એ આપના માટે પણ યોગ્ય નથી. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, માટે તેમનું ધ્યાન રાખશો. ઓવરઓલ આ સપ્તાહ, આ વર્ષ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. નોટ કરશો, ભૂલશો નહીં. આ વર્ષ દરમિયાન શુભ મહિનો આપણા માટે છે જાન્યુઆરી, માર્ચ, જૂન, ઓગસ્ટ અને નવેમ્બર. નવેમ્બર માસની અંદર આપને પ્રગતિ, પ્રમોશન થશે. ફોરેન જવાના આપના યોગ બનશે. સપ્તાહના 7 વાર છે. નોટ કરી લ્યો. આ વર્ષ દરમિયાન આપના માટે લકી વાર હોય મંગળવાર અને ગુરુવાર આપના માટે વિશેષ લકી વાર રહેશે. શનિવાર આપના માટે મધ્યમ રહેશે. શુભ અંક નોંધી લેશો. વાહન લેવાનું હોય, ખરીદી કરવાની હોય, કોઈ શુભ કાર્ય કરવું હોય તો આપણા માટે શુભ અંક છે 2, 4, 5, 7 અને 9. આ અંકની અંદર, આ તારીખે, આ તિથિની અંદર, આ મહિનાની અંદર શુભ કાર્ય કરશો, અવશ્ય આપને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, બધું જ સારું છે, પરંતુ 8મા સ્થાનની અંદર શનિ મહારાજ આપને થોડી ચિંતા, તેમાં પણ શનિ મહારાજની નાની પનોતી, તો તેમને પ્રસન્ન કરવા આપે જરૂરી છે. કષ્ટભંજન દેવની પૂજા, હનુમાન ચાલીસાનો પાઠ, સૂર્યોદય પહેલા વેઠા ઉઠી જવું, ભૂગુકતા સૂર્યના દર્શન કરવા. ઓમ રામ રીમ રોમ શાહ સૂર્યાય નમઃ અથવા તો રીમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી, જરૂર પડે તો વિદ્વાન બ્રાહ્મણ પાસે કહેવાની જરૂર નથી. વર્ષ દરમિયાન અમારા કાર્યાલયે વિદ્વાન પંડિતો દ્વારા જપ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આપે પણ આપના કોઈ પણ ગ્રહોના જપ કરાવવા હોય, વિશેષ ડીપમાં આપને આપની માહિતી મેળવવી હોય તો ડિસ્પ્લે પર અમારા નંબર રહેલા છે. ફોન કરશો પણ બપોર પછીનો સમય પસંદ કરજો સાહેબ, કારણ કે સવારે યજ્ઞ અનુષ્ઠાન ચાલી રહ્યા હોય, ફોન અમે કોઈના રિસીવ નહીં કરીએ. બપોર પછીના સમયે આપ માર્ગદર્શન લઈ શકો છો. કોઈ પણ ધાર્મિક પૂજા વિધાન કરવું હોય તો તે પણ અમે કરી આપીએ છીએ. વાત કરીએ હવે આપના રંગ માટે. આપના માટે શુભ રંગ છે લાલ. આ વર્ષ દરમિયાન વધારે લાલ કલરના વસ્ત્રો પહેરવા, અને તેમાં પણ આપે રવિવારના દિવસે વધારે લાલ વસ્ત્ર પહેરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. સાહેબ, સેવા કરવાનું મન થાય, આપે આપનું કલ્યાણ કરવું હોય, આપની મનોકામનાઓ પૂર્ણ કરવી હોય, જીવનની અંદર વધારે પ્રગતિ જોતી હોય તો રવિવારના દિવસે, અને જો મળી જાય તો લાલ ગાય હોય, તેમને ગોળ ખવડાવવાથી, લીલું ઘાસ ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આદિત્ય હૃદયનો પાઠ કરવાથી 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે ત્રાંબાની વસ્તુ લઈ તે પાત્ર ભરી મંદિરની અંદર અથવા કોઈ બ્રાહ્મણને દાન દેવાથી આપનું આવનારું વર્ષ શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપણા માટે શુભ 2026નું વર્ષ શુભ મંગલમય રહે, યશ, કીર્તિ, ધનની પ્રાપ્તિ થાય તેવી શુભેચ્છા. સાહેબ, જ્યોતિષ છે ને, એ શાસ્ત્રમાં એમને જ્યોતિષની આંખ કહેવામાં આવી છે. આંખ વગરનો માણસ આંધળો કહેવાય. અંદર આપણે આંધળા નથી રહેવાનું. આપણે
આપણા ભવિષ્યના દર્શન કરવાના છે. અને સાથે સાથ આપના મિત્ર હોય, આપના ભાઈ બહેન હોય, આપના પરિવાર હોય, એ બધાને પણ કહેશો કે આ 2026નું રાશિ ભવિષ્ય અબ તક ચેનલના માધ્યમથી જોવાનું ભૂલશો નહીં. આપ સર્વને શુભેચ્છા. શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.